કેમ છો મિત્રો? આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું દય દિલથી સ્વાગત છે. મિત્રો આપણો પાછો એક બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણા બ્લોગનો આજે 8મો દિવસ છે. આપણો રેગ્યુલર બ્લોગ અપલોડ થાય છે અને આજનો બ્લોગ અપલોડ થશે. તો ગાઈઝ આજ તો કોઈ આયા નહીં અને આજ તો બધું ટાટું કરી દીધું છે અને જોઈ શકો છો આપણા બે ભાઈઓ બે ગયા છે ને આપણે તાપની ચાલુ કરી દઈ પણ ઓલ વહી ગઈ છે એટલે આમ તો કાલે લાકડો લાવ્યા પમદાર લાવ્યા હતા લાકડો એ તો લીલો હતો અને જાડો જાડો લાકડો હતો એટલે સરકતો નહીં એટલે આપણે આજ તો તાપની થઈ નહીં એટલે આપણે બધા દોસ્તારો આવ્યા નહીં અને જોઈ શકો છો આમ આ બે જણા બેહેલા છે અને આપણે તાપની ચાલુ કરી દીધી છે અને એક લાકડું આવી રહ્યું એને હળગાવ્યું છે. તો ગાઈઝ સપોર્ટ કરતા રહેજો. આપણે જોઈ શકો છો આપણે શિયાળાની ઠંડીમાં આવા પશુઓને બહુ તકલીફ પડે છે. પશુ પંખીઓને બહુ તકલીફ પડે છે યાર. શિયાળો જો કે ઉનાળામાં ચાલી જાય છે પણ શિયાળો અને ચોમાસામાં બહુ તકલીફ પડે છે આવા પશુઓને. તો ભાઈ આમના માટે થોડી ઘણી સેવાનું કાર્ય કરીએ આપણે એવું વિચારીએ છીએ. તો ખાલી અમે સપોર્ટ કરતા રહેજો. આજના વિડીયોમાં તો કંઈ છે નહીં અને આપણે એવું વિચારીએ છીએ કે આપણે આઈડીનું નામ થોડું ચેન્જ કરી દઈએ, બદલી નાખીએ છીએ. તો અમે વિચારીએ છીએ કે શું નામ રાખીએ. આપણે આઈડીનું નામ છે રાત્રિના યાત્રી વ્લોગ. એ થોડું ટાઇટલ જેવું લાગે છે એટલે આપણે બદલી નાખવું છે તો નામ બદલી કાઢીશું. તો આજનો વિડીયો તો આટલો જ છે. તો પાછા મળીએ એક નવા બ્લોગમાં. તો જય જય ગરવી ગુજરાત ને પાછા મળીએ એક નવા બ્લોગમાં.